નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અંજારમાં આખલાનો આતંકથી અંજારના રામકૃષ્ણ મહાવીરનગરના લોકો થયા પરેશાન। અંજારમાં આખલાનો આતંક યથાવત। ઐતિહાસિક અંજાર શહેરમાં રખડતા આખલાનો ત્રાસ સતત વધી રહ્યો છે। અંજારમાં રામકૃષ્ણ મહાવીરનગર અનેક વાનો નુકસાનીનો અંજાર નગરપાલિકા કામગીરી ના કરવામાં આવતી લોકો થયા પરેશાન। અંજારના રામકૃષ્ણ મહાવીરનગર બે આખલાના જૂથ થઈ અનેક લોકોને વનને નુકસાન થવા પામ્યો। ગાડીઓ, ટુ વ્હીલર અને ફોર વ્હીલર નુકસાન કરવામાં આવ્યું। તેનાની ભરપાઈ કોણ કરશે? નગરપાલિકા હાથ ઊંચા કેમ કરે છે? અમારાને આખલા રાખવા માટે કોઈ સગવડતા નથી। અનેકવાર રામકૃષ્ણ મહાવીરનગર આખલાનો આતંક જોવા મળે છે। હાલમાં ત્યાંના રહીશો ડર લાગી રહે છે। ત્યારે મોટી દુર્ઘટના ઘટશે તો તેની જવાબદારી કોણ લેશે? પણ મોટો એક સવાલ ઉઠી રહ્યો છે। અંજાર નગરપાલિકામાં રજૂઆત કરવા જાય તો નગરપાલિકાના પ્રમુખ તો હાજર હોતા જ નથી। તેને ચીફ ઓફિસર આવું કહેવામાં આવે છે કે કોઈ જમીન વ્યવસ્થા જ નથી। તેને નગરપાલિકા કેમ દૂર ભાગી રહી છે? એ પણ મોટો પ્રશ્ન ઊભો થયો છે। અગાઉ પણ લોકોની આખલાના કારણે અંજાર શહેર મૃત્યુ થઈ ચૂકી છે। ત્યારે આની જવાબદારી કોણ લેશે? આખલાઓને લગતી સમસ્યાનો અંજારના દરેક વોર્ડની અંદર છે, જે અંજાર શહેર કોંગ્રેસ પ્રમુખ યુવરાજસિંહ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ। ગલીમાં આખલાઓ બાંધતા જ હોય છે। આ આખલાના વિડીયો નિલેશભાઈ ગોસ્વામીને પણ મૂકેલા છે। એમને ખાલી જવાબ આપ્યો હતો કે થઈ જશે, પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। 4-5 આખલા તો એવા છે કે રોજને રોજ બહુ જ બાંધતા હોય છે। હમણાં 2 દિવસ પહેલાં 2-3 ગાડીઓમાં પણ તોડફોડ થઈ છે। એમને 8-10 જણાએ આખલાને મારવાની પણ ટ્રાય કરી છે, પણ કોઈ નગરપાલિકા તરફથી આનો કોઈ સારો જવાબ મળ્યો નથી। અત્યારે ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી છે, પણ એમ કહે છે જો અમારી પાસે જગ્યા હશે તો અમે આખલા લઈ જશું। બધા રહીશો આજે ચીફ ઓફિસરને મળ્યા। હવે અંજારની અંદર વર્ષોથી આખલાનો એટલો ત્રાસ વધી ગયો છે કે માણસોને નીકળવું છે ને ભારી પડી જાય છે। આજે વોર્ડ નંબર 2માં રામકૃષ્ણ નગરમાં આખલાના અમને વિડીયા રાખ્યા છે। એ વિડીયા પણ તમે જોઈ શકો છો। આ લોકો રજૂઆત કરવા આવ્યા હતા। રજૂઆતમાં એવી રીતે કીધું કે અમને અહીંયા આખલાનો આટલો બધો ત્રાસ છે, તો આપ શ્રી આખલા અહીંયાથી ક્યારે લઈ જશો? તો ત્યારે આ લોકોને એવી રીતે જવાબ આપ્યો કે અમારા કોઈ કંઈ જગ્યા નથી। જો જગ્યા નથી એમના કને, બરોબર, એમ કે અમારા કને જગ્યા નંદીશાળામાં ફૂલ જગ્યા છે, કે જગ્યા નથી, કે પાંજરાપુરમાં જગ્યા નથી। હવે સરકારશ્રીનો ઉપરથી આદેશ છે કે ભાઈ જેટલા ગાયું રખડતા ઢોર છે એને ઉપાડવા માટે એ લોકોને આપેલું છે। હવે આ લોકોને એમ કે અમારા કાંઈ જગ્યા નથી, તો આ લોકો જગ્યા નથી તો હવે આખલા જે બધા ઉપાડીને એ લોકો ક્યાં મૂકતા હશે? આ લોકો ખાલી પેપર માથે જ વર્કઆઉટ છે, બાકી વર્કઆઉટ ક્યાંય નથી। હવે તમે અંજારમાં ઠેકાણે હજી પણ આખલા જોશો। આ તો ખાલી એ લોકો 2-4 આખલા અંજારમાં ઉપાડ્યા છે, બાકી તો જ્યાં તમે દેખાશો ઠેકાણે આખલા। હવે નગરપાલિકામાં એટલું કહેવા માંગુ છું, આખલાથી કોકને મૃત્યુ થાય તો એનો જવાબદાર કોણ? હવે સ્થાનિક લોકો આ લોકો રજૂઆત કરવા આવ્યા હતા, એ લોકો કે અમારા કાંઈ જગ્યા નથી તો આપ શ્રી 5 આખલા લઈને તમે નંદીશાળામાં પહોંચાડ્યા છે, બરોબર। હવે આગળના હવે આટલા બધા તમે સમજો લો રજૂઆત કરવા આવે છે અને જવાબ પણ સરખા નથી આપી શકતા। પ્રમુખશ્રીએ પણ અહીંયા નથી, યોગ્ય જવાબ આ બધાને મળ્યા નથી। આપશ્રી પણ પૂછા કરી શકો છો મહેન્દ્રસિંહને। રામકૃષ્ણ મહાવીરનગરમાં